હાલો નમસ્કાર મિત્રો, હું છું હોનાભાઈ। આજે અમે આવ્યા છીએ તળાજા, અમારા કોળી સમાજની વાડી છે રામપરા રોડે। ત્યાં વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખેલ છે આ કોળી સમાજ દ્વારા। તો કયા કયા કાર્યક્રમો યોજાવાના છે એના વિશે આજે જાણીને તમને આજે બતાવવાનું છે। તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો। મંડપમાં વધારજો। ધનજીભાઈ સરપંચ શ્રી પિથલપુર એને વિનંતી કે તેઓ છે એ સ્ટેજ પર કરે। આપણા સૌના લોક લાડીલા સન્માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ કે જેમનો છે એ તમામ ખર્ચના સૌજન્ય તરીકે, તમામ ખર્ચના દાતા તરીકે માનનીય શ્રી ગૌતમભાઈ ચૌહાણે પોતાની ઈચ્છા દર્શાવી કે આ વખતનો તમામ ખર્ચ છે એ એમને પુષ્પગુચ્છથી સન્માનિત કરવા માટે, અમારા હૃદયની ઉર્મિઓથી એમને આવકારવા માટે હું અમારા સંગઠનના પ્રમુખ કાળુભાઈ બારૈયા અને મહામંત્રી શ્રી ધીરુભાઈ મકવાણાને નમ્ર વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અને ગૌતમભાઈનું સન્માન કરે, એમને આવકારે। ધન્યવાદ। હર્ષદભાઈ પાલિયા સ્ટેજ પર પધારશો। આ પૃથ્વી પર માનવ તરીકે મારું આગમન એ કોઈ અકસ્માત નથી, પણ ચોક્કસ હેતુથી મારું સર્જન થયું છે। કોઈ વિશિષ્ટ કાર્યક્રમ માટે મારો જન્મ થયો છે। મારામાં મારી પોતાની ઘણી વિશેષતાઓ છે જે હું બરાબર જાણું છું। સંગઠનના જેવો ખજાનચી છે। આપણે રાણા દાદાના ભાવપૂર્વકના નામથી સંબોધીએ છીએ। હું જાણું છું કે મારું અસ્તિત્વ એટલે હું, મારું તન અને મારું મન। આપણી વચ્ચે ડોક્ટર માનસંગભાઈ ડોડિયા કે જેઓ મગજ અને માનસિક રોગના નિષ્ણાત છે અને સરટી હોસ્પિટલની અંદર પણ જેમણે સેવા આપી છે અને હાલ તળાજા સેન્ટરની અંદર તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે। માનસંગભાઈ ડોડિયાના પુષ્પગુચ્છ કે તેઓ છે એ સ્ટેજ પાસે આવે। મથુરભાઈ ઢાપા। પરમાત્મા સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે। હું દરેક ક્ષેત્રમાં મારા મનની અપાર શક્તિઓનો ઉપયોગ કરું છું। હું પુરુષાર્થ તો કરું છું, પણ મારો પુરુષાર્થ માત્ર તનનો નથી, હું મનથી પણ મહેનત કરું છું। આપણી વચ્ચે ઉપસ્થિત નાયબ મામલતદાર સાહેબ શ્રી ગોહિલ રાજુભાઈ કે જેઓ મામલતદાર કક્ષાની અંદર આપણા સમાજના અટકેલા, નમ્ર વિનંતી કરું છું કે તેઓ પીઆઈ સાહેબ શ્રી ગોહિલ સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને આપણા કાર્યક્રમમાં આવકારે। સાહેબ શ્રી। હું જાણું છું કે ઈચ્છાઓ એ કોઈ પણ સર્જનનું બીજ છે। ઈચ્છાની વાવણી વગર સિદ્ધિના ફળ મળતા નથી। ઈચ્છા જ્યારે તીવ્ર બને છે ત્યારે એક ઇતિહાસ સર્જાય છે અને ત્યારે વિક્રમો રચાતા હોય છે। આપણી વચ્ચે ઉપસ્થિત ધ્યેયો કલ્યાણકારી હોય છે। માનનીય જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અરવિંદભાઈ ડોડિયા ઉપસ્થિત છે। માનનીય જિલ્લા પંચાયત સદસ્ય લાલુબેન ચૌહાણ અને એમના ખાસ હસબન્ડ અને સંગઠનના પણ સભ્ય છે એવા નરસિંહભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત છે। બંને આગેવાન મિત્રોને વિનંતી સ્ટેજ પર પધારવા માટે। આપણી વચ્ચે ઉપસ્થિત તળાજા સાયન્સ સ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર પ્રકાશભાઈ રાઠોડ એ આપણી સાથે આજે જોડાયેલા છે। એમના પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે હું જીવનભાઈ મકવાણા આરોગ્ય વિભાગમાં જેઓ સેવા આપી રહ્યા છે વિનંતી કરું છું જીવનભાઈને કે તેઓ ડોક્ટર પ્રકાશભાઈ રાઠોડ સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને આવકારે। સમાજ વિકાસ ટ્રસ્ટની વાડીના નિર્માણ અને એમની સંરચનામાં જે ખૂબ મોટું યોગદાન એમનું રહેલું છે, મંગા દાદાને આવકારવા માટે હું સુરેશભાઈ ડાભી સાહેબને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અને મંગા દાદાને આવકારે। મારી બુદ્ધિ માત્ર માહિતીઓનું વિશ્લેષણ કરવાની શક્તિઓ બની ન રહે એ બાબતની હું ખાસ કાળજી રાખું છું। ભાવનાઓની શુદ્ધિ અને આધ્યાત્મિકતાની શુદ્ધિથી જ મારી બુદ્ધિ શોભે છે અને મારી બુદ્ધિ અને પ્રતિભાનો પીએસઆઈ તરીકે જેઓ સેવારત છે, અમારા સૌના પરમ મિત્ર પીએસઆઈ સાહેબ શ્રી વિક્રમભાઈ ભીલ, એમને સન્માનિત કરવા માટે હું લાલજીભાઈ જેઠવા સાહેબને વિનંતી કરું કે તેઓ પીઆઈ સાહેબ વિક્રમભાઈ ભીલને પુષ્પગુચ્છ અર્પણ કરી અને આવકારે।
હું મારા સબકોન્શિયસ માઇન્ડની શક્તિઓને બરાબર ઓળખું છું. હું જાણું છું કે મારું અર્ધજાગ્રત મન મારા તરફથી મળેલા અન્ય હુકમોનું સંપૂર્ણપણે કોઈ પણ નકારાત્મક સૂચનને હું ક્યારેય સ્વીકારતો નથી. હે પ્રભુ, હે પિતા, તમારી પાસે શું માંગવું તેની મને ખબર નથી. ઓ પિતા, તમારા બાળકને જેને માગણી પણ કરતા આવડતું નથી એમને તને જે સારું લાગે તે આપવા માટે હું પરમાત્મા આપને વિનંતી કરું છું. આપણી વચ્ચે દિહોરા ભૂસાભાઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઉપસ્થિત ને હોમી દેવા તત્પર છું. હું મારી તમામ ઈચ્છાઓ તમારા ચરણે અર્પણ કરું છું. તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા સિવાય મારી બીજી કોઈ પણ ઈચ્છા નથી. હે પિતા, માગવા માટે અમે આવ્યા નથી. અમે તો માત્ર આ શાંત અને અંધારી રાતે એકાંતમાં તમારી પાસે નિરાંતે બેસવા માટે આવ્યા છીએ. આમ બેસવામાં કેટલું ઊંડું સુખ છે એવું કહેવા માટે આજે અમે ભેગા થયા છીએ. તળાજા નગરપાલિકાના કોર્પોરેટર અને શ્રી તળાજા તાલુકા સમસ્ત તળપદા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ તરીકે જેઓ સેવા આપી રહ્યા છે એવા હરેશભાઈ બારૈયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ દુમાભાઈ મકવાણાને કે તેઓ હરેશભાઈનું સ્વાગત કરે. મારી કોઈ માગણી નથી, મારી કશાની જરૂર નથી. હું તો માત્ર પ્રેમનું નિવેદન કરવા માટે આવ્યો છું. આ સભર એકાંતમાં હે ભગવાન તમે છો અને બીજો હું છું. આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય આપી છે, પણ એવું પણ બને કે તમે કાલે પાછું એ લઈ લો. આજે તે ભરપૂર શક્તિ અને તંદુરસ્તી આપ્યા છે, પણ કાલે એવું પણ બને કે કાલે મારો દેહ દુર્બળ અને રોગગ્રસ્ત થઈ જાય. એવું પણ બને. તમામ ક્ષણોમાં પ્રભુ હું તારી સાથે સાથે હું રેખાબેનને પણ વિનંતી કરું છું કે તેઓ પણ સ્ટેજ પર આવે અને કાંતુબેન ચુડાસમાને વિનંતી કરું છું કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અને રેખાબેનને આવકારે. અમે બધા સ્નેહ, પ્રેમ અને પરિવારની વાતો કરીએ છીએ ભગવાન, પણ આ સ્નેહ, પ્રેમ અને પરિવાર શું છે તેની અમને ખબર નથી. એ પ્રિયજનના સાનિધ્યનો આનંદ કેવો છે એની પણ અમને ખબર નથી. પોતાના પહેલા કરતા બીજાનો કેમ કાળજી લેવી અને પોતાની સહાનુભૂતિઓ મારા સ્વજનો અને પરિવારજનોને કેમ વહેંચવી એમ મને શીખવો. હે પ્રભુ. આપણી વચ્ચે ગઢુલા ગ્રામ પંચાયતના સરપંચ રઘુભાઈ બામણિયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ પ્રવીણભાઈ વાસિયા સાહેબને કે તેઓ સમાજનો કેલિબર એક સમાજના નેતૃત્વથી સન્માનિત થઈ રહ્યું છે. સમાજ એક પ્રગતિના પંથ ઉપર ડગલા માંડી રહ્યો છે. વિનંતી કરીશ વેજોદરીના હમીરભાઈ ભવનભાઈ શિયાળ. આ ગમતાનો ગુલાલ છે. ગમતું મળે તો અહીંયા ગુંજેનો ભરીએ અને ગમતાનો કરીએ ગુલાલ. આજે ગમ્યું છે એને ગુલાલ કરવાનો ઉપક્રમ છે અને આ ગુલાલના ભાગીદાર થવા માટે આપ સૌ પધાર્યા છે એનો આનંદ છે. મીનાબેન સુભાષભાઈ. મારીને સંગ તારા રણકી ઉઠે કરતાલ, ગમતું મળે તો એલા ગુંજેના ભરીએ અને ગમતાનો કરીએ ગુલાલ. જે ગમે એનો ગુલાલ કરજો, બધું ગુજામ ભરવાનું નથી. સાથે સાથે આજે ઉપસ્થિત આપણી વચ્ચે જે રહેલા છે સંતોષભાઈ ગોહિલ, રામાપીર મિત્ર મંડળ પાવઠી અને વિક્રમભાઈ બારૈયા નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ. આ બંને મિત્રો છે. આજે એટલી જ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અસતમાંથી અમને સત્ય તરફ લઈ જાઓ, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ, મૃત્યુમાંથી અમને અમરતાના દર્શન કરાવો. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. આપણા પ્રશસ્તિ પત્ર એક 40 ફોલ્ડર વાળી એક સરસ મજાની ફાઇલ છે કે જે વિદ્યાર્થીને પોતાની લાઈફ ટાઈમ કામમાં આવશે. અને આ બધોય ફાળો છે માનનીય ગૌતમભાઈ ચૌહાણે આપેલો છે. અંશ ન હોય તો એમના કોઈ પ્રતિનિધિ ઝડપથી આવી જાય. ત્યાર પછી શ્રદ્ધાબેન તૈયાર રહેશે. 96.50% સાથે એમણે પણ બીજા નંબર માટે ભાગીદારી નોંધાવી છે એવા શ્રદ્ધાબેન શિવાભાઈ રાઠોડ, તે અથવા તેમના વાલી અથવા એમના પ્રતિનિધિ. રાષ્ટ્રગીત નહીં, સોરી, બીજું બહુ પ્રથમ રેન્ક હાંસલ કર્યો છે એવા દીપકભાઈ ભૂસાભાઈ વાલિયા રણાદાદા પણ પ્રતિભા સન્માનની અંદર જોડાઈ રહ્યા છે.
દીપકભાઈને અથવા તો એમના સ્વજનને વિનંતી છે. ત્યારબાદ આપણે લઈશું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમને 85.54% મેળવી અને ત્રીજું સ્થાન કબજે કર્યું છે એવા મકવાણા વિશાલભાઈ જીવનભાઈ આંબળાના છે. તો એમને આપણે બિરદાવીએ. ધોરણ 12 જેમણે નયનભાઈ છે તેઓનો પણ નમ્ર અપીલ છે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં પોતાનું યોગદાન આપે. ડોડિયા સાહેબ અને ડાબી સાહેબ. વિજ્ઞાન પ્રવાહમાં કોળી સમાજની અંદર પ્રથમ સ્થાન કર્યું છે તેવા ડાબા કૃષ્ણાબેન દિનેશભાઈ આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 91.71% સાથે જેમણે ફર્સ્ટ રેન્ક અચીવ કર્યો છે એવા મકવાણા મિત્તલબેન અશ્વિનભાઈ પાવઠી ગામના. ભાઈ જોરદાર તાળીઓ પડવી જોઈએ. પહેલા નંબર આવે કેટલી મહેનત બાળકોએ કરી હોય ત્યારે. ત્યારબાદ આપણે ટીવાય તરફ જઈ રહ્યા છીએ. બારૈયા સરિતાબેન જીવનભાઈ એ પણ ઉપસ્થિત થાય. ભાઈ તાળીઓ ભૂલે. ભાઈ તાળીઓ દર વખતે બાળકોને આપણે બિરદાવવાના જ છે. એમાં કઈ દુખે નહીં. વધારે મકવાણા આવી શકે છે. એમએમાં પાણીયાળી ગામના જાંબુચા વિભાબેન નાથાભાઈ એ તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. હું દબાવીએ. હવે આપણે જઈ રહ્યા છીએ એનકોમ તરફ. માસ્ટર ઓફ કોમર્સ 61.57% સાથે જેમણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા ડાબા વૈશાલી નટુભાઈ